બોલ બોલ ભૂરા, ઝાઝા દિવસે યાદ આવ્યો. ક્યાં ખોવાઈ ગયો તો? કેટલા દિવસ ત્યાં તે ફોન નહોતો કર્યો. હા, એ વાત તો હાચી હો. હું જો ને આ કામમાં હોય એટલે ફોન કરવાનું સાંભળે નહીં કઈ. બોલ બોલ, કઈ કામ હતું કે ખાલી અમસ્તા જ? ફરવા? નહીં હો, નથી, મારે ટાઈમ નથી ફરવા જવાનો. હા, રજા આપવા જોઈએ ને તો. અને તું પાછો 5 દીનું કહેશો. 5 દી ક્યાંથી કેમ ભેગું કરવું? એ વાત હાસી છે તારી. અત્યારે માર્કેટમાં મંદુ છે એટલે આખો દિવસ ને ધંધે જ રહેવું પડે. નથી રજાનો મેળ આવે. નહીતર તો હું ના પાડું ક્યારે. પાછા 5 દી છે. જીગર, કોનો ફોન છે? ક્યાં ફરવા જવાની વાત કરો છો? ભૂરાનો ફોન છે. 5 દી રખડવા જવાનું કહે છે. તો પણ હમણાં ક્યાં એટલું બધું કામ હાલે છે? નવરાત છે, હા પાડી ગયો નહીં, રખડી આવી. આપણે 2 વર્ષ છે ક્યાંય નથી ગયા. પણ ઈ 5 દીનું કહે છે. 5 દી ક્યાં મારે ટાઈમ કાઢવો? કાઈ ને, હારું હાલ ભૂરા, ફોન મેક, હું પછી ફોન કરું તને. હાલ બોલ, હું કહેતી હતી હવે? હું એમ કહેતી હતી 2 વર્ષ છે ક્યાંય રખડવા નથી ગયા, તો અત્યારે મોકો છે તો ફરી આવી તો હું તમને વાંધો છે? અને 5 દીની જ વાત છે. 5 દીની વાત તને કઈ નાની લાગે છે? 5 દી ધંધો કોણ સંભાળશે? અત્યારે માર્કેટમાં કેટલું મંદુ છે. આખો દિવસ ધંધે રહેવું પડે, તને ખબર છે? અને ઘેરે બેઠા બેઠા નકરી વાતું આવડે છે. વાતું કાઈ નહીં, ઘરે બેઠા બેઠા હું કંટાળી જાઉં છું. ક્યાંક બહાર કાઢો તો અમારે મગજ નો ફ્રેશ થાય. અમારે નકરું કામ જ કરવું, કે રખડવા લઈ જાવી નહીં. એવું લાગે ને તો ઉનાળામાં જઈ આવીશું. ઉનાળે જાવું, શાળે જાવું, સોમાએ જાવું, કરતા કરતા 2 વર્ષ કાઢ નાખ્યા. તને કીધું ને એકવાર ઉનાળે જાવું એટલે જાવું. જા રસોઈ માંડ બનાવ હાલ. હા, અમારે તો આખી જિંદગી રસોઈ જ બનાવવાની છે, કપડા જ ધોવાના છે, નકરું ઘરનું કામ જ કરવાનું છે. રખડવા જવાની, ફરવા જવાની અમારે તો આશા રાખવાની જ નહીં. ગમે ત્યાં ફરવા જવાનું નામ આવે ને એટલે બાયુની હાજ હોય. કોઈ દી એમ નહીં કે આજ ના પાડી છે. હા બોલો ને પપ્પા. કાંઈ નહીં, જો બેઠો છો. હા, આજ નથી, જો મોટું જવાનું છે. શું કરો છો તમે ને મારા મમ્મી ને બધાય? તબિયત પાણી સારા છે ને બધાયના? કાંઈ નહીં, આવો છો કેદી? કાલની ટિકિટ છે. હા તે વાંધો નહીં, આવો આવો તમ તારે. હા હા, 2 જ આવી ગયો, મારા મમ્મીને લેતા આવી ગયો. એ વાંધો નહીં, સારું હો. અને હાલો, આ બધું હરખું પેક કરીને આવી ગયો. હા, રોકાવા એમ. આવ્યા પછી ભાગ નહીં કરતા. 15-20 દિવસ તો કમસે કમ રોકાવાનું છે, એ પ્રમાણે નક્કી કરીને આવી ગયો. હા વાંધો નહીં, હા આગા હોય ને ત્યાં મને ફોન કરી દેજો એટલે હું આવી જાય લેવા તમને. એ વાંધો નહીં, સારું હો. કોનો ફોન હતો? કોણ આવે છે? કોની હારે વાત કરતા હતા? પપ્પા હતા, મમ્મી ને પપ્પા 2 આવે છે ને કાલની ટિકિટ છે એટલે પ્રમદી અહીં ઉતરશે. કાંઈ મગાવવાનું હોય તો ફોન કરજે મમ્મીને, તો એ લેતા આવે. તમે કઈક રોકાવું કરતા હતા, કેટલા દી રોકાવાના છે? અત્યારે કઈ કામ નથી તો કેમ આવે છે? કેમ, મારા માવતર છે, કામ વગર ન હોય. અને મેં તો 15-20 દિવસનું કીધું, પણ આ વખતે મહિનો રોકાય ને તો મહિનો રોકવા છે, 2 મહિના રોકે ને તો 2 મહિના રોકાય. તને કઈ વાંધો છે? કાઈ મને વાંધો નથી, આવે એમાંય કાઈ વાંધો નથી, પણ તમને તો ખબર છે આપડી 2 નું જ માણ કામ મારાથી થાય છે. એમાં 2 ગવડિયા આવે તો હું ક્યાંથી કામમાં પૂગું? તમને ખબર છે મારો પગ દુખે છે, કઈડ દુખે છે, એની દવા ચાલુ છે. અને મમ્મી ને પપ્પા જે આવે ને તે મમ્મી કોઈ કામ મને નથી કરાવતા. કેટલા ક્યારેક મને પગ દુખતા હોય તો ઈ થાળી ખાય ના ખાધેલી થાળી આમથી આમ નથી કરતા. એમાં પપ્પાનું કામ ઈ ક્યાંથી કરે? બધું કામ મારે જ દવડવાનું રહે છે. અને હજી પગ હાજોય નથી થયો, કમરે અત્યારે ઝીણી દુખે છે. ત્યાં મમ્મી પપ્પા આવે તો વધારે મળશે દુખવા, દવાનું પાણી થાય. કાંઈ દવાનું પાણી ન થાય, આપણે 2 હારે જ બતાવ જાય છે. ડોક્ટર એમ જ કીધું છે ધીમે ધીમે સારું થાય. અને તું એમ કેશો મમ્મી કઈ કામ નથી કરતા, હું હોય જ ઘરે, હું બધું જોઉં છું. મમ્મી તને બધું કરાવે છે, કચરા પોતા રોટલી નથી કરાવતા, હું બધું જોતો જ હોય. એટલે ખોટું બોલમાં. ખોટું કઈ નથી બોલતી, હું આખો દી ઘરે જ હોય, મમ્મી મારા હારે જ હોય. મને ન ખબર હોય? એક વાસણ આમથી આમ નથી કરતા, તમે એમ કયો કામ કરે છે. અને હું ક્યાં એમને કહું છું, આ મને પગનો ને કમરનો દુખાવો છે એટલે કહું છું. તને પગનો ને કમરનો દુખાવો એ વાત હાચી, તો આગળ ફરવા જવામાં તૈયાર થઈ ગઈ હતી, તો ન્યા નો કમર દુખત, ન્યા નો પણ પગ દુખત. હવે મમ્મી પપ્પા આવે છે એટલે મેડી બાના બતાવા. ફરવા જવાનું કીધું હતું તો કાંઈ ન દુખત, તો દવાઈ ન નડત, દવાનું પાણી ન થાત. એવું કઈ નથી હો, ફરવા જવામાં ત્યાં આપણે કઈ કામ કરવું હોય ને બળ કરવું, એટલે મેં કીધું તું. એમાં કામ ને બળ તો ન કરવું હોય, પણ ટ્રાવેલિંગ તો કરવું. બસમાં જાય, ગાડીમાં જાય, રોદા ને એવું લાગે નહીં.
અહીંયા 5 દી ગમે ત્યાં ઉતરા હોય ત્યાં ગમે ત્યાં આપણે જોવા જાય તો ત્યાં હાલવા ચાલવાનું ન થાય. મને બધી તારી ખબર જ છે. મારા મમ્મી પપ્પા આવે નહીં તને હસોડું નથી ગમતું એટલે તને આ બધી ભી મેળી પડવા, કમર દુખવા માંડીને પગ દુખવા માંડ્યો. આગળ આ પાડી હોત ભૂરાને ફરવા જવાની તો કાંઈ ન દુખત, બધાય દુખાવા વયા જાત. તમને બાયુને હું વાંધો આવે છે ને એ જ કાંઈ ખબર નથી પડતી. ગવઢિયા હાસવાનું ગવઢિયા છે ને એટલે તો આપણે અહીંયા સહી, પણ તમને ભી પડે છે. એ ક્યાં કાંઈ તમારી પાસે લેવા આવે છે તમારે માગવા આવે? એને ખાલી 3 ટાઈમ રસોઈ ખવડાવી ગયો એટલે એક વસ્તુ કાંઈ તમારી પાસે માગતા નથી ને તમને નડતાય નથી. તોય તમારા બાયુના કેવા જીવ છે ને ખબર નથી પડતી. બસ બસ હવે મેં બીજું કઈ લાંબુ નથી કીધું, ભાષણ ચાલુ કરી દીધું. કાંઈ ભાષણ નથી કરતો. જે હાસુ હોય ને એ કહું છું. કાલ સવારે આપણે ગૌઢા થાવું, આપણે હાવું હારા થાવું. છોકરા નો વાય છે તે તને ને તને ભેં પડશે. આપણને આવી રીતે કરશે ને તો અત્યારથી સમજી જા. ચોખવટ કરું છું. ગવઢિયા માવતર કહેવાય, મમ્મી પપ્પા આપણા એ માવતર કહેવાય. માવતર ને હાઈસવે પૂન મળે. આ તો 15 દી રહેવા આવે ત્યાં મળે ભેં પડવા. કામના ને કઈ દુખવાના ને પગ દુખવાના ને બધાય મને બાના બતાવવા. અમારી બાયુના મગજ ક્યાં હાલે છે ને એ જ નથી ખબર પડતી. બિસાડા ગવઢિયાને શું હોય, હાલો છોકરાઓ પાસે જાય 15 દી રહે એટલે બધા હળી મળીને રહે તો એને મન હલકા થાય અને ખુશીથી એક પરિવાર રહે. પણ તમે બાયુ એ નથી દેખી શક્યું. એકલ્યું ને રહેવું છે બસ. આઝાદ જિંદગી જીવવી છે. ગવઢિયા કેમ જાણે તમને કઈ કહેતા હોય. બસ હવે મારે કામ છે, હું કામ કરું છું. ભલે મમ્મી પપ્પા આવે મને કઈ વાંધો નથી. મારે જે કામ બાકી છે ને હું કામ કરવા જાઉં. હા હાસુ કેવા મળ્યો એટલે ભી પડી. કામ યાદ આવી ગયું. આપણા મમ્મી પપ્પા આવે એટલે બાયુને ભી પડે. આગળ એના મમ્મી પપ્પા આવ્યો હોય ને તો હસોડી ભી ન પડે. તો એને દીમાં 5-5 વખત તાણ કરે કે ના ના પપ્પા તમારે જવાનું જ નથી, ના ના મમ્મી તમારે જવાનું જ નથી. આ બાયુને હું મગજમાં કરી દે કઈ ખબર નથી પડતી. આપણા મમ્મી પપ્પા જ કેમ નડે, બાયુને એના મમ્મી પપ્પા કેમ ન નડે? સાચું કે ખોટું દોસ્તો કમેન્ટમાં જરૂર કહેજો. આવજો બધા.